टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં તો KEI ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરી લઈએ. જુઓ, પરિણામો અહીંયાથી આવતા દેખાયા છે. અનુમાનથી સારા પરિણામો છે. નેટ પ્રોફિટ 40% જેટલો વાર્ષિક ધોરણે વધ્યો છે અને 253 કરોડના અનુમાનની સામે 274 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. રેવન્યુ લગભગ 23% વધ્યા છે. એ પણ આ આંકડો અનુમાનથી થોડોક ઓછો છે. રેવન્યુનો 3185 કરોડ પર છે. 3200 કરોડની ઉપરનું એક અનુમાન હતું. એબિટા જે છે લગભગ 53% જેટલા વધ્યા છે. 396 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. આ આંકડો પણ અનુમાનથી સારો છે. અને માર્જિન 10% વધીને 12% પર રહ્યા છે. 10.9%નું અનુમાન હતું, જેની સામે 12% પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખવું કે આ એક એવું ક્વાર્ટર હતું કે જ્યાં આ બધી કંપનીઓ માટે, ખાસ કરીને વાયર કેબલ બનાવતી કંપનીઓ માટે એક મોટો ચેલેન્જ હતો વધતા કોમોડિટીના ભાવનો, જેની સામે અહીંયા કંપનીએ માર્જિન પ્રોટેક્ટેડ રાખ્યા છે. એટલા માટે ખાસ કરીને આજના દિવસે તમને KEI ઇન્ડસ્ટ્રીઝ થોડોક સરપ્રાઇઝ કરી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાની છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે આજના દિવસે DLFના કાઉન્ટર પર. જો પરિણામો અહીંયાથી થોડાક તમને નબળા રહેતા દેખાયા છે. નો ડાઉટ પ્રોફિટ અહીંયાથી 4% જેટલો વધ્યો છે, 793 કરોડ પર છે. પરંતુ રેવન્યુની અંદર બહુ મોટો ઘટાડો છે. લગભગ 53% જેટલી આવક ઘટી છે. 2700 કરોડથી ઘટીને 1280 કરોડ. એબિટા 58% જેટલા ઘટ્યા છે યર ઓન યર બેઝિસ પર. અને માર્જિન 13.4%થી ઘટીને 11.7% પર રહેતા જોવા મળ્યા છે. હાઈ બેઝને કારણે ખાસ કરીને આપણને પરિણામની અંદર થોડોક એ જોવા મળી રહ્યું છે. અને ખાસ લોન્ચ પણ ઘણા બધા DLFના નહોતા રહ્યા. એક પ્રી સેલ્સ પણ થોડુંક નબળું રહ્યું હતું. એને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને આ પ્રકારના ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. જોકે જેફરીઝ હજી પણ અહીંયાથી જુઓ તમને બાય કોલ આપી રહ્યો છે. 815ના ટાર્ગેટ અહીંયાથી આપતો જોવા મળી રહ્યો છે. એમનું કહેવું એવું છે કે DCCDLની લીઝ ઇન્કમ 9% જેટલી વધી છે અને અનુમાન મુજબની છે. અને એનાથી એક સપોર્ટ પ્રોફિટેબિલિટીને મળી રહ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. 815ના લક્ષ્યાંક સાથે બાયકોલ આપી રહ્યું છે જેફરીઝ DLF માટે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે ટોરેન્ટ પાવર પર. જુઓ, અહીંયાથી ખાસ કરીને પરિણામો એવા કોઈ બહુ મોટા નેગેટિવ આપણને જોવા નથી મળી રહ્યા. પ્રોફિટ તમે અહીંયાથી જોશો તો 12% જેટલો ઘટ્યો છે વાર્ષિક ધોરણે. 731 કરોડથી ઘટીને 639 કરોડ પર રહ્યો છે. પરંતુ સામે તમને રેવન્યુની અંદર 2.8%નો વધારો છે. કોઈ બહુ મોટો ગ્રોથ નથી. એબિટા 3.7% જેટલા વધ્યા છે. અને માર્જિન તમને અહીંયાથી 19% ફ્લેટ પર રહેતા જોવા મળી રહ્યા છે. એટલે જુઓ, પરિણામો એવા કોઈ બહુ મોટા નેગેટિવ અહીંયાથી આપણને નથી જોવા મળી રહ્યા. એટલા માટે જેફરીઝ બાયકોલ આપી રહ્યું છે. 1780ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે એબિટા એકદમ બ્રોડલાઇન ઇનલાઇન અહીંયાથી જોવા મળી રહ્યા છે. અને FY 27-29ના જે એસ્ટિમેટ છે એની અંદર એમણે કોઈપણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. એટલે એક થોડુંક પોઝિટિવ રહેશે ઓવરઓલ ટોરેન્ટ પાવર માટે. ધ્યાન રાખીશું આજના દિવસે કદાચ અહીંયાથી આપણને થોડોક સાઇડવેઝ કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે ઇરેડા પર. સારા પરિણામો આવતા જોવા મળ્યા છે. પ્રોફિટ લગભગ 37% જેટલો વધીને 337 કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે. અને NII ઓલમોસ્ટ 24% વધીને 850 કરોડ પર આપણને પહોંચતા જોવા મળ્યા છે. એટલે બંને આંકડા અહીંયા અનુમાનથી સારા છે. ખાસ કરીને થોડાક ઇન્ટરનલ્સ પર નજર રાખવાની રહેશે. પરંતુ ટોપલાઇનનો ગ્રોથ અહીંયાથી સારો છે. એટલે ઇરેડા પર તમે ચોક્કસથી નજર રાખજો. બીજી તરફ રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા પર નજર રાખજો. અહીંયાથી કંપનીનો ખોટ જે છે એ થોડીક ઓછી થઈ છે. 42 કરોડની ખોટ ઘટીને 28 કરોડ પર રહેતી જોવા મળી છે. આવક લગભગ 18% જેટલી વધી છે. અહીંયાથી એબિટા 37% જેટલા વધ્યા છે. માર્જિન 10.4%થી વધીને 12.2% પર રહ્યા છે. એટલે જો આમ તો જોવા જઈએ તો પરિણામો થોડાક સારા છે. ખોટ ઓછી થવી, ઓપરેશનલ પ્રદર્શન સુધરવું, આ કપરી પરિસ્થિતિમાં માર્જિન વધવા, એ બધાની અસર યાદથી તમને અહીંયાથી પોઝિટિવ રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા પર આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ GE શિપિંગ પર નંબર્સ આવ્યા છે. ધ્યાન રાખવાનું છે. ખૂબ જ દમદાર પરિણામો અહીંયાથી GE શિપિંગના છે. પ્રોફિટ 505 કરોડથી વધીને 1309 કરોડ પર. રેવન્યુની અંદર ઓલમોસ્ટ 67%નો વધારો. એબિટા 642 કરોડથી ઓલમોસ્ટ ડબલ થઈને 1337 કરોડ પર. અને માર્જિન 53.5%થી વધીને 66.7% પર છે. એટલે સ્ટેલર નંબર છે GE શિપિંગના. દરેક મોરચે સારા પરિણામો છે. એટલે ત્યાં પણ આજના દિવસે એક પોઝિટિવ કારોબાર આપણને જોવા મળી શકે છે. બીજી તરફ તમારે SBI ફંડ પર નજર રાખવાની છે. હાલમાં જ લિસ્ટ થયેલી કંપની છે અને લિસ્ટિંગ બાદ પહેલું પરિણામ આવ્યું છે.
3.5% અહીંયાથી તમને નેટ પ્રોફિટ વધતો જોવા મળ્યો છે. એનઆઈ લગભગ અહીંયાથી 15% વધતી જોવા મળી છે. એટલે અહીંયા પણ એક નંબર સ્ટોપલાઇનની અંદર તો સારો ગ્રોથ છે. ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયાથી એસબીઆઈ ફંડના પરિણામો આપણને આજના દિવસે રિએક્ટ કરતા દેખાય છે. પરંતુ ઓવરઓલ આજના દિવસે જુઓ તમને કેઈઆઈ અને થોડુંક સારી તેજી દર્શાવી શકે છે. જી શિપિંગમાં એક સારી તેજી રહી શકે છે. ખાસ કરીને ડીએલએફ ટોરેન્ટ પાવર પર નજર રાખવાની છે કે ત્યાં પરિણામોનું રિએક્શન કેવું આવશે. પરંતુ આ સિવાય આરતી અન્ય પણ પરિણામ અને સમાચારો ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત કંસાઈ નેરોલેક સાથે કરીએ. નંબર્સનું રિએક્શન જોવા મળશે. સારા નંબર્સ છે. નફો ઓલમોસ્ટ 4.9% જેટલો વધતો જોવા મળ્યો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં 9.8%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા 8.3% વધી 228 કરોડની પાસે પહોંચ્યા છે અને માર્જિન 14% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. કંસાઈ નેરોલેક એક સારા નંબર્સ છે. માર્જિન ફ્લેટ છે પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. હવે બ્રોકરેજ રિપોર્ટમાં નોમુરા તરફથી બાય રેટિંગ 300 રૂપિયાના લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે. તો અહીંયા એક ફોકસ કંસાઈ નેરોલેક માટે રાખવાનું છે. બીજી બાજુ એફએમસીજીમાંથી ડાબર આજે ફોકસમાં, કારણ કે ફૂડ રેગ્યુલેટર જે ફસાઈ છે FSSAI એમના પાસેથી ઝટકો કંપનીને લાગતો જોવા મળ્યો છે. 100% દાવાવાળી જે ફૂડ પ્રોડક્ટ છે એટલે 100% જે કરી રહ્યા છે કે દાવો આપી રહ્યા છે કે 100% પ્યોર છે એવા ફૂડ પ્રોડક્ટ પર નું લેબલિંગ અને વેચાણ તત્કાલ રોકવાનો આદેશ આપ્યો છે. ફસાઈની તપાસમાં ડાબરની મુખ્ય બ્રાન્ડ્સ અને કેટેગરી સામે એક્શન લેવામાં આવ્યું છે અને જેમાં ગાયનું ઘી છે, નારિયેળ પાણી, કોકોનટ મિલ્ક અને અન્ય ફૂડ અને પેકેજ્ડ પ્રોડક્ટ જે છે એના પર આ એક્શન આપણને આવતી જોવા મળી છે. હવે ફસાઈનું કહેવું છે કે 100% નેચરલ 100% પ્યોર દાવાઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા છે અને ફૂડ બ્રાન્ડ્સ માટે લેબલિંગ નિયમો અહીંયાથી ફસાઈએ સખ્ત બનાવ્યા છે, કડક બનાવ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. ડાબર માટે નેગેટિવ કામકાજ જોવા મળી શકે છે. જે રીતે અહીંયાથી એક્શન આવતી જોવા મળી છે એને ધ્યાનમાં રાખીને એટલે ખાસ એક ડાબર પર ફોકસ રાખવાનું છે આજના દિવસે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો પેટીએમનું કાઉન્ટર છે. હવે અહીંયા નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે સરકાર તરફથી, જ્યાં ડિજિટલ પેમેન્ટ ચાર્જ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર આપણને થતા જોવા મળતા દેખાઈ શકે છે. સરકાર લોકસભામાં કાનૂની સંશોધન આના માટે બિલ લાવતું જોવા મળી શકે છે અને પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007માં ફેરફારનો પ્રસ્તાવ અહીંયાથી આવતો જોવા મળ્યો છે. આ સાથે સરકાર સમય પર સૂચિત કરશે કે કયા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગે છે કે નહીં. સાથે એક્ટના સેશન 10A સુધારો કરવાનો પ્રસ્તાવ પણ સરકાર પાસે છે અને 1 જાન્યુઆરી 2020થી અમુક ટ્રાન્ઝેક્શનને છોડી બાકી પર ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ અહીંયાથી લગાવવામાં આવ્યો છે. આ સાથે વિદેશી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ અને મેન્યુફેક્ચરિંગ પર ટેક્સની છૂટ મર્યાદા જે છે તે પણ અહીંયાથી વધતી જોવા મળી શકે છે અને ટેક્સ છૂટની સમય મર્યાદા હાલ ની જો વાત કરી લઈએ તો 2030થી 31થી વધારી 2040થી 41 આપણને થતી જોવા મળી શકે છે. બીજી બાજુ એફપીઆઈની ટેક્સ છૂટ આપનાર જે અધ્યાદેશ છે એના પર પણ બિલ આજે લોકસભામાં રજૂ થઈ શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે. જે પેમેન્ટ કંપનીઓ છે, પેમેન્ટ એગ્રીગેટર કંપનીઝ જેમ પેટીએમ છે એના પર ખાસ એક ફોકસ આજે રાખવાનું છે, કારણ કે ડિજિટલ પેમેન્ટ ચાર્જ સંબંધિત નિયમોમાં ફેરફાર આપણને આવતા જોવા મળી શકે છે. એટલે અહીંયા ધ્યાન રહેશે. નેક્સ્ટ ઓએમસીઝ પર ફોકસ રાખવાનું છે, કારણ કે વિન્ડફોલ ટેક્સ અહીંયાથી ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ પેટ્રોલ એક્સપોર્ટ પર વિન્ડફોલ ટેક્સ વધ્યો છે. એટીએફ એક્સપોર્ટ પર પણ વિન્ડફોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ પર જો વાત કરી લઈએ તો વિન્ડફોલ ટેક્સ 8.5 રૂપિયા પ્રતિ લીટર વધ્યો છે. પેટ્રોલ પર 1 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે વિન્ડફોલ ટેક્સમાં અને એટીએફની જો વાત કરી લઈએ તો અહીંયા વિન્ડફોલ ટેક્સ 7.5 રૂપિયા પ્રતિ લીટર વધતું જોવા મળ્યું છે. નવા દરો 3 ઓગસ્ટથી એટલે કે ગઈકાલથી જે લાગુમાં આપણને અમલમાં આવતા જોવા મળ્યા છે. એટલે ધ્યાન આજે ઓએમસીઝ કાઉન્ટર પર ખાસ એક રાખવાનું છે. નેક્સ્ટ પેટીએમ બ્લોક ડીલ પણ થતી જોવા મળી શકે છે આજે. એની માટે પણ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. લગભગ 2002 કરોડની મોટી બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી શકે છે, જ્યાં સેફ પાર્ટનર્સ 5, સેફ 3, મોરિશિયસ અને એલિવેશન કેપિટલ હિસ્સો પોતાનો વેચી શકે છે. બ્લોક ડીલ દ્વારા 2.3% હિસ્સો વેચી શકે છે અને ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો લગભગ 349 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી રહેતી જોવા મળી શકે છે.
કરંટ માર્કેટ પ્રાઇસથી 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે ને મોર્ગન સ્ટેનલી અહીંયાથી બ્રોકર તરીકે રહેતા જોવા મળી શકે છે બ્લોક ડીલ માટે. તો પેટીએમ માટે આ બ્લોક ડીલના સમાચાર પણ આવી રહ્યા છે, અહીંયા એક ધ્યાન રાખવાનું છે. મીશોનું કાઉન્ટર નેક્સ્ટ છે, અહીંયા પણ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. 1900 કરોડની મોટી બ્લોક ડીલ શક્ય છે, જ્યાં પાર્ક એક્સવી પાર્ટનર્સ અને એલિવેશન કેપિટલ પોતાનો હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ લગભગ ₹182 નક્કી થતી જોવા મળી શકે છે અને 2.3% હિસ્સો અહીંયાથી વેચતી જોવા મળી શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થતી જોવા મળે છે, એટલે મીશો પર ખાસ એક ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક બ્લોક ડીલના સમાચાર છે. નેક્સ્ટ LIC સરકાર અહીંયાથી હિસ્સો વેચી રહી છે, જેમાં નોન રિટેલ માટે આજે OFS ખુલી રહ્યો છે. 5 ઓગસ્ટે રિટેલ રોકાણકારો માટે આ OFS આપણને ખુલતો જોવા મળશે. OFS માટે ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ ₹382 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને સરકાર લગભગ 6.5% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહી છે. આ સાથે પેડઅપ ઇક્વિટીના 2.5%ની બેઝ ઓફર પણ મળતી દેખાઈ રહી છે અને મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ નિયમના કારણે આ નિર્ણય અહીંયાથી લેવામાં આવ્યો છે, એટલે LIC પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક આપણને એક્શન આવતી જોવા મળી શકે છે. અને છેલ્લે અરવિંદની વાત કરી લઈએ તો QIP લોન્ચ કર્યો છે કંપનીએ. ઇન્ડિકેટિવ ઇશ્યુ પ્રાઇસ 500 કરોડની છે. આ સાથે કરંટ માર્કેટ પ્રાઇસથી 4.53% ડિસ્કાઉન્ટ પર ઇન્ડિકેટિવ ઇશ્યુ પ્રાઇસ આપણને રહેતી જોવા મળે છે, એટલે અરવિંદ માટે પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયાથી QIP લોન્ચ કરવામાં આવ્યો છે, એને લીધે એક્શન આપણને બનતી દેખાશે. તો જાની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા